આ જો મિત્રો પાઇપમાં શું છે વાડી આવ્યો. જય શ્રી રામ બધા ભાઈઓને સ્વાગત છે આપણા નવા દિવસના નવા બ્લોગમાં. તો અત્યારે ભાઈ સવાર પડી ગઈ છે અને આપણે જઈ નીચે નાસ્તો કરીને આપણે જવાનું છે વાડીએ, કારણ કે ભાઈ પાણી ચાલુ છે. તો પાણી આપણે કન્ટિન્યુ મગફળીમાં પીવડાવવાનું છે. તો ચાલો ફટાફટ જઈએ અને વિડીયોને છેલ્લે સુધી જોજો, ભાઈ મજા આવશે. અત્યારે ભાઈ વાડીએ મોટર ચાલુ કરવાની હતી પણ લાઇટ છે નહીં, તો આપણે આવી ગયા પાછા ઘરે. અને ઘરે આવ્યા તો ઘરે લાઇટ નથી, તો જઈએ ઉપર રૂમમાં જોઈએ ભાઈ, બેસી થોડી વાર. તો ઘરે લાઇટ નથી. જો હવે ભાઈ બેઠો છું ઉપર રૂમમાં, આવી ગયો. હવે લાઇટ આવે પછી આપણે આગળનું કામ ચાલુ થાય. તો ચાલો લાઇટ આવી પછી મળીએ આપણે. તો અત્યારે મિત્રો સાંજ પડી ગઈ છે અને આપણે ભાઈ હમણાં ઉઠ્યા છીએ. તો હવે જઈએ ભાઈ આપણે વાડીએ, કારણ કે સવારના ગયા નથી, તાવ ચડી આવ્યો હતો, થોડીક તબિયત ખરાબ હતી. તો અત્યારે આવ્યો તો ફેસ વોશ કરવા. હવે જઈએ વાડીએ ભાઈ, થોડીક આમ છે ને શક્તિ આવી ગઈ, તાવ ઉતરી ગયો છે હવે. તો આપણે જઈએ ભાઈ વાડીએ. અને ધવલ એકલો છે વાડીએ, તો ભાઈ ચેક કરતા મેં પાણી ચાલુ છે, થોડીક વાર પાણી પીવડાવીએ. ગેટ કરી દઈએ. તો ફાઇનલ ભાઈ આપણે નીકળી આવ્યા. જોવા કરણ અર્જુન રખડે છે અહીંયા. મિની બ્લોગમાં તમે જોયું જશે આ કરણ અર્જુન બેને જો ભાગે છે. તો ચાલો વાડીએ મળીએ ડાયરેક્ટ. આપણે વાડીએ જવામાં ફિંગરવાળો દરવાજો રાખેલો છે, તો એને પહેલાં છે ને આમ ફિંગર દબાવવું પડે ત્યારે ખુલે. તો આપણે ફિંગર દબાવી દઈએ, ખુલી ગયો. જો હવે પાછું આને છે ને લોક કરવું પડે, આગામાં બધા જનાવર ગાય ને ઢોર ને બધું આવી જાય બાજુ. હવે આપણે જઈએ. આ જો મિત્રો પાઇપમાં શું છે વાડી આવ્યો, અંદર ગો ગળી ગઈ છે પાઇપની અંદર. તો અત્યારે ભાઈ વાડી આવ્યો ને પાઇપમાં ગો ગળી ગઈ છે, તો આને કાઢીએ બહાર. આ બાજુથી ઊંચો કરીએ તો કદાચ નીકળે. નહીં નીકળતી, અંદર ઘડી ગઈ. અંદર બેઠી છે. આમ જુઓ મિત્રો, મોટી ઘો છે અહીં સુધી, અહીંથી કરીને અહીં સુધી છે, પણ નીકળતી નથી, અંદર ચોટી ગઈ છે. જો ખાલી પૂંછડું દેખાય છે આમ. ડાયરેક્ટ આવીને ભાઈ આપણે નવીનમાં જોવા મળ્યું છે, પાઇપની અંદર ઘડી ગઈ છે. હવે આમાં પાણી ચાલુ છે, અહીંયા જોવે છે, જો દવાલમાં ફરે છે એ રહ્યો. પાઇપની માથે પગ રાખીને ઊભો છું, પણ આ નીકળતી નથી. જો નીકળી ગઈ. તો માન નીકળી. ધવલે ફસાવી દીધી હતી કા. તો ભાઈ પાણીની લાઈન હતી, પાણી ચાલુ હતું, એમાં બેસી ગઈ હતી, અંદર નીકળતી નથી. ઘણી મહેનત કરી જાય, નીકળી. હવે વાં ઘડી ગઈ. જો અંદર એ ઓલી બાજુ અંદર વહી ગઈ છે. તો અત્યારે મિત્રો પાણી ચાલુ છે. જો હવે ભાઈ થોડીક વાર પાણી પીવડાવીએ. સવારના આવ્યો નતો, અત્યારે ભાઈ પાણી પીવડાવીએ છે. જો આ બાજુ થોડોક બાકી રહ્યો છે, બાકી આ બધું તો આ ભાગ પી ગયો છે. લેવલમાં બેઠો છે, જો આરામ કરે છે. અત્યારે ભાઈ માન કાઢી આમાં જ ઘડી ગઈ હતી. જો આ કટકામાં જ થોડું કટકો છે નાનકડો, એમાં ઘડી ગઈ હતી. એ વાં ઘડી ગઈ પાછી અંદર.
તો લાઈનમાં આવું ધ્યાન રાખવું પડે થોડુંક, ક્યાં કાંઈ ને કાંઈ વહી જાય અંદર ભાઈ. ખેતરમાં આ વસ્તુ બહુ ધ્યાન રાખવી પડે, કંઈક ને કંઈક જીવજંતુ અંદર ગળી જ જાય. આ બાજુનું પાણી પી ગયું છે ભાઈ, અત્યારે અહીંયા ચાલુ છે. હવે થોડુંક બાકી રહ્યું છે આટલું, એ પી જાય એટલે પછી આગળ આ બાજુ આમ પીવડાવવાનું છે. આ વસ્તુ શું છે ને કોમેન્ટ કરીને કહેજો મિત્રો, જેને ખબર હોય નહીં. તો ફાઇનલ મિત્રો અત્યારે આવી ગયા આપણે ઘરે અને સાંજ થઈ ગઈ છે. જો સનસેટ આખું આમ થઈ ગયું. આપણે બેઠા હતા ખાટલા ઉપર ભાઈ, બારે વગાસી ઉપર આવી ગયો અને ઘરે આવ્યા તો ભાઈ ઘરે લાઇટ નથી. તો હવે ભાઈ બહાર બેઠા, અંદર તો ગરમી થાય. બાકી આજે થોડોક નાનકડો બ્લોગ બનાવ્યો. મળીએ આપણે કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ.